હારીજ નગરપાલિકાની ચૂંટણીને લઈને મોટા સમાચાર। નગરપાલિકાની ચૂંટણીને લઈને હારીજ વિકાસથી વંચિતને લઈને લોકોમાં રોષ। નગરપાલિકાની ચૂંટણીને લઈને હારીજની જનતા ઈચ્છી રહી શકે પરિવર્તન। નગરપાલિકાની ચૂંટણીને લઈને શું કહી રહી છે હારીજની જનતા? નગરપાલિકાની ચૂંટણીના અગાઉના શાસનથી લોકો પરેશાન, તેને લઈને શું કહે છે લોકો? કેવા ઉમેદવાર અને કયા પક્ષને નગરપાલિકાનું શાસન સોંપવા માંગે છે હારીજના લોકો? હારીજ વિકાસથી વંચિત હોય ત્યારે હારીજની જનતા કોના ઉપર મૂકે છે વિશ્વાસ? તેવા ઉમેદવારને આપે છે મત, તે આવનારો સમય બતાવશે। હારીજ નગરપાલિકાની ચૂંટણી 16 ફેબ્રુઆરીએ છે અને 16 ફેબ્રુઆરીએ નગરપાલિકાની અત્યાર સુધી જનતા નિરાશ હતી, કારણ કે અહીંયા કોઈ વિકલ્પ નહોતો। કાં તો ભાજપને વોટ આપવો પડે, કાં કોંગ્રેસને આપવો પડે। એક સિંહની બોર્ડ હતી, એક વાઘની બોર્ડ હતી। એ બોર્ડમાં જે જાય એના વળતા પગલાં નહોતા અને ભાજપ અને કોંગ્રેસની મિલી ભગતથી ટોટલ 30 વર્ષનો વિકાસ એ લોકો ખાઈ ગયા અને પરિણામ એ આવ્યું કે આજે હારીજ ખંડિયાર બની ગયું। 5000 સારા લોકો અહીંયાથી હિજરત કરી ગયા। નવા 5000 લોકો હિજરતની તૈયારીમાં હતા, પરંતુ અમે એક આંદોલન જગાડ્યું અને આંદોલનના કારણે લોકોને આશ્વાસન આવ્યું, લોકોમાં ઓક્સિજન આવ્યો, લોકોમાંથી ભય ઓછો થતો જાય છે। રાજકીય માણસો વોર્ડે વોર્ડે ઠેકેદારી લઈ લીધી છે, કોમના કોન્ટ્રાક્ટ પણ ઠેકેદારોએ લઈ લીધા છે। અધિકારીઓ, કોન્ટ્રાક્ટરો અને રાજકારણીઓની તમામ મિલી ભગતથી હારીજ નગરપાલિકાનો વહીવટ જે ગાંધીનગર સુધી થાય છે। એના કારણે હારીજની નગર પ્રજા આંદોલનકારી ગમે એટલો અવાજ ઉઠાવે, કોઈ અવાજ ઉઠાવવા તૈયાર નહોતું। હવે પ્રજા જાગૃત થઈ છે એટલે પ્રજા આનો અવાજ ઉઠાવશે અને ભાજપના 30 વર્ષના શાસનનો હિસાબ માગશે, શ્વેતપત્ર બહાર પાડશે અને આવનાર ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના પ્રમુખ તરીકે મારી જવાબદારી વધી જાય છે। કટ્ટર પ્રમાણિક પાર્ટી તરીકે હું અહીંયા એવા ઉમેદવારને મૂકીશ કે જે લોકો જૈનોના મહારાજ સાહેબને જેમ ખીચા નથી હોતા, પગમાં ચંપલ નથી હોતા, એવા જ ઉમેદવારોને અમે મૂકશું। પ્રજા એને સ્વીકારશે, નગરપાલિકાનો 5 વર્ષનો વહીવટ કરશે અને એ જ રીતે એ લોકો પરત ફરશે। અમે જૈનોના આચાર્યના મુનિ મહારાજ જે વ્રત રાખે છે એ રીતે અમે પણ એક વ્રત લઈએ છીએ કે હારીજ નગરપાલિકાનું નવસર્જન। હારીજ નગરપાલિકાનું જે ઇલેક્શન આવી રહ્યું છે, કોંગ્રેસ તરફથી સારા એવા ઉમેદવારો ઉતારવામાં આવશે અને ઘોર નિંદ્રામાં બેઠેલી ભારતીય જનતા પાર્ટીને આ નગરપાલિકાને ઉખેડી નાખવામાં આવશે। ચીફ ઓફિસરને પણ અવારનવાર ઘણી લેખિતમાં રજૂઆતો કરતા, તમારા પત્રકાર મિત્રો પણ રજૂઆત કરતા હોય છે, તો છેલ્લે અહીં કંઈ વિકાસ થયો નથી, વિકાસ ગાંડો થઈ ગયો એવી હારીજ નગરપાલિકાની પરિસ્થિતિ છે। આવનાર સમયમાં ચોક્કસ કોંગ્રેસ તરફથી સારા એવા ઉમેદવારો ઉતારવામાં આવશે જે નક્કી પણ થઈ ગયેલા છે અને બહુ જંગી મતોથી જીતી આ જે વ્યવસ્થા છે એ વ્યવસ્થાના પૂરેપૂરે જે લોકોના પ્રાણ પ્રશ્નો છે, જેમ કે ગટર છે, રોડ રસ્તાઓ છે, જેમાં આખું હારીજ ઉભરાયું છે, એના માટે અમે ચોક્કસ જીતી અને ચોક્કસથી હારીજ નગરપાલિકાનું સુશાસન સારી રીતે લાવીશું અને લોકોના પ્રશ્નો હંમેશા માટે કાયમના માટે હલ કરીશું। કેટલા ઉમેદવારો જીતવાની આશા કોંગ્રેસ? કોંગ્રેસની બહુમતી આવશે, મેજર આવશે। 24 ઉમેદવારો ટોટલ છે પણ મેજર બહુમતીથી કોંગ્રેસ જીતશે। આપનો પરિચય? હસમુખ સક્સેના, પાટણ જિલ્લા એસસી ડિપાર્ટમેન્ટ, કોંગ્રેસ જિલ્લા ચેરમેન। ચૂંટણી 2025નું ઇલેક્શન, એની અંદર કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી ત્રણેય પાર્ટીઓ જીતના દાવા કરી રહી છે, ત્યારે હારીજની જનતા કોને નગરનો વહીવટ કરવા સોંપશે અને નગરમાં કોણ સારું શાસન કરશે, શું કહેવા માંગશે? નગરમાં કોણ શાસન? આટલા સુધી તો કોઈ સુશાસન કરેલું જ નથી। સારા ઉમેદવાર હોય, હારીજને કરપ્શન મુક્ત કરતા હોય, હારીજમાં ટાઈમનો સમર્પણ આપતા હોય, હારીજમાં ભ્રષ્ટાચાર મુક્ત કરતા હોય, વિકાસના કામો કરતા હોય, એવા ઉમેદવારને હારીજ તક આપશે અને એવા લોકો ઉમેદવારી કરે। હારીજની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ છે। હારીજ 10મી સદી ઉપર પહોંચી ગયો છે, જ્યારે ગુજરાત, ભારત વિકાસના વેગ ઉપર પહોંચ્યું છે। 21મી સદીમાં જ્યારે ભારત આગળ પહોંચતું હોય, વિદેશની સાથે તાલ મિલાવતું હોય, ત્યારે આપણે હારીજ જેવું ગામ, નગરપાલિકા જે છે, જે ગ્રામ પંચાયતમાં દોરમાં આવી ગઈ છે। હારીજના લોકો સ્થળાંતર કરવા માંડ્યા છે, જેનો એક જ
ભાગ છે. હારીજનો જે ભ્રષ્ટાચાર, હારીજમાં કોઈ વિકાસ થતો નથી, દરેક વિકાસ રોકાઈ જાય છે, સરકારની ગ્રાન્ટો ક્યાં જાય છે કોઈ ખબર પડતી નથી અને દરેક કામો કોઈ થતા નથી. એના માટે સરકાર કોઈ જવાબદાર હોતી નથી, સ્થાનિક તંત્ર એમાં જવાબદાર હોય છે. હારીજની અંદર કઈ સમસ્યાઓ છે જે નગરપાલિકાની ચૂંટણીમાં લોકો સામે લાવે? જો હારીજમાં મેઇન સમસ્યા જોઈએ તો ગટરની સમસ્યા. 5 વર્ષથી હારીજમાં ગટરના પ્રશ્નોથી એટલો હેરાન થયો છે, માનસિક રીતે હેરાન થયો છે અને સ્થાનિક દરેક પ્રશ્ન લેવલે ગટરની સમસ્યાથી હેરાન થયો છે. એની રજૂઆતો આપણે નગરપાલિકામાં કરીએ તો કોઈ ઉકેલ આવતો નથી. એની રજૂઆત અમે નગર વિકાસ કમિટીએ મુખ્યમંત્રીમાં રજૂઆત કરી તો ફેઝ 2ની ગ્રાન્ટની મંજૂરો થઈ, ફેઝ 2નું કામગીરી થઈ રહ્યું છે, પણ ફેઝ 2 જે કામગીરીમાં પણ અણધડ વહીવટો થતા હોય છે. તો અમે માંગણી કરીએ છીએ કે સરકાર તેના ઉપર ધ્યાન આપે. આ પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. પાણીના પ્રશ્નો જોવા જઈએ તો નગરપાલિકા દ્વારા કહેવામાં આવે છે કે દરેક ખૂણે પાણી પહોંચાડે છે, નળ સે જલની યોજના પહોંચાડી છે, પણ આ યોજના કોઈ હારીજમાં લાગુ પડતી નથી. ગુજરાત સરકારની કોઈ યોજના હારીજમાં લાગુ પડતી નથી. હારીજમાં કોઈ યોજના તરીકે કોઈ કામ થતા નથી, પાણી મળતું નથી, ગટરની સમસ્યા, હારીજના કોઈ પણ લેવલે કોઈ વિકાસના કામ થતા નથી. દરેક વિકાસના કામે મીંડું છે. ધારાસભ્યની કામગીરી કઈ? ધારાસભ્યની કામગીરી એમના લેવલે જે કામગીરી કરતા હશે, પણ હાલ સુધી શું દેખાતી નથી કામગીરી. પણ છતાં એમની નગરજનોની વિનંતી છે કે ધારાસભ્ય પણ લાઈન ઉપર આવે, સારી કામગીરી કરે અને હારીજની જે પરિસ્થિતિ હાવ ભયંકર પરિસ્થિતિ છે એને ઉજાગર કરે અને એ પરિસ્થિતિ ઉપર ધ્યાન આપે, લોકો જાગૃત થાય અને જે ભ્રષ્ટાચાર કરતું તંત્ર હોય તેને દૂર કરે અને સારા ઉમેદવારો લાવે અને નગરને સ્વર્ણિમ યુગ પાછો લાવે. કારણ કે આ લોકો સ્થળાંતર કરવા માંડ્યા છે, હારીજમાં કોઈ રહેવા તૈયાર નથી. પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ. અગાઉમાં નગરપાલિકામાં કયા પક્ષની બોડી હતી ને એને કેવી કામગીરી કરી? અગાઉમાં તો નગરપાલિકામાં ભાજપની બોડીથી પણ કામગીરી ખૂબ જ ખરાબ થયેલી છે. ગટર, પાણી, રોડ, રસ્તા, ટ્રાફિક કોઈ પણ સુવિધા આપી શકી નથી. શૌચાલયની જોવા જઈએ તો સુવિધા નથી. ચોકડીથી લઈને ગંજ બજાર સુધી શૌચાલય જોવા મળતા નથી. ટ્રાફિકનો પ્રશ્ન એનો એ જ છે. રજૂઆતો કરીએ છીએ. જો અમે નગર વિકાસ કમિટી સરકારને રજૂઆત કરીએ છીએ તો અમને પરિણામ મળે છે, તો સ્થાનિક તંત્ર પરિણામ કેમ લાવી શકતી નથી? એ અમારા પ્રશ્નો થાય છે. અમે એક જ વાર રજૂઆત કરી કે હારીજના હાઈવે ઉપર લાઇટો નથી, અંધારું રહે છે, તો મુખ્યમંત્રીએ એક જ મહિનામાં હારીજના હાઈવે પર 20 સોલર લાઇટો નાખી હતી. અમે જાસકા રોડમાં રજૂઆત કરી સરકારમાં કે ત્યાં પાણી ભરાય છે, તો અત્યારે બ્રિજની કામગીરી ચાલુ થઈ ગઈ. અમે સરકારમાં રજૂઆત